વક્તવ્ય રજૂ કરશો. હાર્મીબેન સતીશભાઈને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પર આવશો અને આપનું વક્તવ્ય રજૂ કરશો. જીવનની પ્રથમ પાઠશાળા, જીવનની સૌથી મોટી સંપત્તિ, પ્રેમ, સંસ્કાર અને જીવાદોરી એટલે પરિવાર. માનનીય અધ્યક્ષશ્રી, સર્વે કમિટી સભ્યો, મંચ પર ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ તથા સમસ્ત નારિયા પરિવારના સ્નેહજનોને હાર્મી નારિયાના જય સ્વામિનારાયણ. પરિવાર એટલે શું? જીવનમાં પરિવારનું શું મહત્વ રહેલું છે તેના પર હું મારા વિચારો રજૂ કરું છું. કે જીવનની પ્રથમ પાઠશાળા હોય ને તો એ આપણો પરિવાર છે, જ્યાંથી આપણે બોલતા, ચાલતા અને સૌથી વધારે મહત્વનું પ્રેમ અને સંસ્કાર શીખવા મળે છે. પરિવાર એ માત્ર લોહીના સંબંધોથી નથી બનતો. સાચો પરિવાર બને છે પ્રેમ, ત્યાગ અને સમજણથી. પરિવારમાં લાગણીઓથી, શબ્દો વગર પણ લાગણીઓ સમજાય છે. જ્યાં દુઃખમાં હાથ પકડીને ઊભા રહે ને ખુશીમાં સૌ પ્રથમ તાળી વગાડે ને એ જગ્યા એટલે પરિવાર. પરિવાર પાસેથી શીખવા મળે છે કે વડીલો પરિવારની છાયા અને અનુભવોના સાગર હોય છે. માતા પિતા ત્યાગ અને સંસ્કારના સ્તંભ હોય છે. બાળકો આશા અને આનંદની સરિતા હોય છે. જો આ ત્રણેય બાબતોનું મિલન હોય ને ત્યારે પરિવાર પૂર્ણ બને છે. કે પરિવાર એ માત્ર લોકોનો સમૂહ જ નથી. પરિવાર એ માત્ર લોકોનો સમૂહ જ નથી. સાચો પરિવાર બને છે પ્રેમ, સંસ્કાર, સહારો અને વિશ્વાસથી. જો આ ચારેય બાબતોનું મિલન હોય ને ત્યારે જ પરિવાર એક મંદિર બને છે. જ્યારે સમગ્ર દુનિયા પ્રશ્ન કરે છે ત્યારે પરિવાર વિશ્વાસ કરે છે. જ્યારે બધા દરવાજાઓ બંધ થાય છે ને ત્યારે પરિવારનો દરવાજો તો હંમેશા ખુલ્લો જ રહે છે. કે આજના ઝડપભર યુગમાં દરેક પોતાની દોડમાં જ વ્યસ્ત હોય છે, પરંતુ આપને આપનો પરિવાર યાદ અપાવે છે કે જીવન એ માત્ર દોડ જ નથી પરંતુ સાથે ચાલવાની યાત્રા છે. કે મિત્રો, પરિવારના સંબંધોને સાચવીને રાખવા જોઈએ. કે મિત્રો, પરિવારના સંબંધોને સાચવીને રાખવા જોઈએ. કારણ કે પરિવાર હોય ને ત્યાં જ સાચું સુખ હોય છે. પરિવારમાં બંધારણ ન હોય પણ અવસ્થા હોય, સૂચન ન હોય પણ સમજણ હોય, કાયદો ન હોય પણ અનુશાસન હોય, ભય ન હોય પણ ભરોસો હોય, શોષણ ન હોય પણ પોષણ હોય, આગ્રહ કે દુરાગ્રહ ન હોય પણ આદર હોય, સમજણ સાથે સર્જન હોય ને એ જ સાચો પરિવાર, એ જ સાચો પરિવાર. માતા પિતાના સંસ્કાર, વડીલોના આશીર્વાદ, ભાઈ બહેનનો સાથ એ જ આપણું સૌથી મોટું ધન છે. નાના મતભેદોના કારણે સંબંધોને તોડવા ન જોઈએ પણ એકબીજાને માફ કરવાની ભાવના હોવી જોઈએ. કે સંબંધો તોડવામાં નહીં પરંતુ જોડવામાં મહાનતા રહેલી હોય છે. સાહેબ, સંબંધને જોડવામાં મહાનતા રહેલી હોય છે. કે આજના વ્યસ્ત જીવનમાં સમય પણ ટૂંકો છે. આપણે સૌ આપણા કામ અને મોબાઈલમાં વ્યસ્ત હોઈએ છીએ. વાતો પણ ટૂંકી જ હોય છે. તો પણ પરિવારમાં લાગણીઓ આજે એટલી જ ઊંડી અને વિશ્વાસદાયી હોય છે. કે પરિવારમાં આજે લાગણીઓ એટલી જ ઊંડી અને વિશ્વાસદાયી હોય છે. સ્નેહ મિલન જેવા કાર્યક્રમો લાગણીઓને ફરી જીવંત બનાવે છે. કે આજનું આ સ્નેહ મિલન માત્ર મળવાનો અવસર જ નથી. કે આજનું આ સ્નેહ મિલન માત્ર મળવાનો અવસર જ નથી પરંતુ સંબંધોને નવી ઉર્જા આપવાનો એક અવસર છે. ચાલો મનમાં રહેલા મતભેદોને ભૂલીને પ્રેમ, આદર અને સહકારથી પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવીએ. કે પરિવાર આપણને યાદ અપાવે છે કે એકબીજા માટે સમય કાઢવો, એકબીજાની ખુશીમાં ખુશ થવું અને એકબીજાના દુઃખમાં સહારો બનવું ને એ જ સાચો પારિવારિક ધર્મ છે. આજના સ્નેહ મિલનમાં સુરતનો સમસ્ત નારિયા પરિવાર ઉપસ્થિત છે, પરંતુ સમસ્ત નારિયા પરિવારને ઉપસ્થિત કરવામાં જેમનો મુખ્યત્વે ફાળો રહેલ હોય એવા આયોજન કરતા અને કમિટી સભ્યોનો આભાર વ્યક્ત કરવાનું કેમ ભૂલી જવાય. કે આજનું આ સ્નેહ મિલન સફળ અને યાદગાર બન્યું છે. તેનો સમગ્ર શ્રેય સર્વે કમિટી સભ્યો અને આયોજન કરતાને જાય છે. કે આયોજનથી લઈને અમલ સુધી દરેક તબક્કે અમને આપનો શ્રમ, સમય અને સમર્પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કે કોઈ પણ પ્રશંસાની અપેક્ષા વિના પારિવારિક ભાવનાથી કરેલી આપની મહેનત
ખરેખર અભિનંદનને પાત્ર છે. ઘણી બધી મુશ્કેલીઓ અને સંઘર્ષો સામે સતત લડત આપીને જો આ સ્નેહ મિલનના કાર્યક્રમને જો સફળ બનાવ્યો હોય ને તો તેમનો સમગ્ર શ્રેય કમિટી સભ્યોને જાય છે. તો સમસ્ત નાર્ય પરિવાર વતી હું સર્વે કમિટી સભ્યો અને આયોજનકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આજના આ સ્નેહ મિલનમાં સુરતનો સમસ્ત નારિયા પરિવાર ઉપસ્થિત છે. જો સમગ્ર નારિયા પરિવારને ઉપસ્થિત કરવામાં જો કમિટી સભ્યોની મહેનત રહેલી હોય તો આજે આપણી પણ ફરજ બને છે કે પરિવાર માટે એક સંકલ્પ લઈએ કે દરેક વ્યક્તિ પોતાના સ્થાન ઉપર ઊભા થશે અને પોતાનો જમણો હાથ આગળ કરીને હું જે પ્રમાણે સંકલ્પ બોલાવું તે પ્રમાણે બોલશે. મતભેદોને નહીં પણ મનભેદ દૂર કરીશું. એકબીજાની વાતને શાંતિથી સાંભળીશું અને સંબંધોનું પ્રેમથી સિંચન કરીશું. પરિવારના સંબંધોને વૃક્ષના મૂળ કરતાં પણ વધુ મજબૂત બનાવીશું. દિવસ દરમિયાન પરિવાર માટે જરૂર આપીશું. દરેક વ્યક્તિ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. અંતે હું નાનકડી વાત કહીને મારા શબ્દોને વિરામ આપું છું. પરિવાર સાથેની દરેક ક્ષણ અમૂલ્ય છે, અનમોલ છે અને યાદગાર છે. પરિવાર સાથેનો સમય એ સમયનો સબૂત બનાવે એવી શુભકામનાઓ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. હાલો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. હાર્મીબેનને વિનંતી કરી આપનું સ્થાન જાળવી લેશો. તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ તન્વીબેન જયભાઈને કે આપ દીકરીનું સન્માનિત કરશો. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો.